હાઈ ગાઈસ જો હું ઉઠી ગઈ છું ને હવે જો બ્રશ કરવા જાઉં છું પછી બ્રશ થઈને આવું પછી આપણે આગળ મળીએ. ફ્રેશ થઈને આવતી રહી છું હવે ટિફિન કરી લેવી પછી આપણે હાઈ ગાઈસ જો અમારે ટિફિન થઈ ગયા છે અને હવે અમારા નાસ્તાની રોટલી બને છે. અમારા જો અમારે અમને રોટલી બનાવે અમારા આ સાહેબ જો આરવ હા નાસ્તો કરવા બેસી ગયા છે મારી રોટલી નાસ્તાની બની ગઈ તો હાલો ચા રોટલી થઈ ગઈ ચા મેં લઈ લીધો છે મારા આ બેન ને જો ભૂખ લાગી છે ને તો બે ગયા હો ચા પીવા તો આપણે આગળ મળવી ટિફિન ભરું છું ટિફિન ભરાઈ ગયા છે જો આગળ આપણે જો ગાઈસ બે ભાઈઓ કામે વહી ગયા છે અને હવે જો અમારે બધું ઘરમાં કામ પડ્યું છે કરવાનું જો આ બધું કામ થઈ જો ગાઈસ બે ભાઈઓ કામે ગયા ને એટલી વારમાં તો આ ટબુડો ઉઠી ગયો. હા ટબુડા ને શાંતિ ના હોય થોડીક વારે હા તો ઉઠી ગયો 2 મિનિટમાં તો જો અમે ફ્રીજ સાફ કરવા કાઢ્યું છે તો ફ્રીજ સાફ કરવાનું હે બાકી હે કરી લઉં આજ ઘરે નામ પડ્યું હતું ને તો મને એમ થયું કે લાવ ને આજ ઘરની થોડું સાફ સફાઈ કરી નાખો તો ફ્રીજ સાફ કરવાનું છે લાદીમાં બધે આમ જો આવા ડાંડા ને એવું દેખાતું હતું તો મેં કીધું લાવ આ બધું આજ બધે પોતા મારી દઉં ને બધું સાફ કરી નાખું થોડું ઘણું સાફ કરી નાખું આજ ઘર પછી આપણે આગળ જો બસ ફ્રીજ પણ સાફ થઈ ગયું છે અને બધું મેં ગોઠવી પણ નાખ્યું એકદમ ચકાચક થઈ ગયું જો મસ્ત છે રસોડામાં બધું થઈ ગયું છે વાસણ ધોઈ ગયા હવે એ બીજું ગોઠવવાનું જો ગાઈસ પોતુની મરાઈ ગયું છે આ અમારો બુડો છે બાકી છે તો આપણે હાય ગાઈસ જો હું રસોઈ બનાવવા આવી ગઈ છું જો ગાઈસ હું શાક વઘારીને જે આવી ને એટલી વારમાં તો મારો છોકરો ઉઠી ગયો આરવ હેલો ગાઈસ જો અમે જમવા બેસી ગયા છીએ ટીંગુ કે હેલો ગાઈસ જો ખાઈને પીને કામ બામ કરીને નવરા થઈ ગયા છીએ જો બધું કામ થઈ ગયું છે વાસણી થઈ ગયા છે મારો છોકરો સુઈ ગયો તો અત્યારે ઉઠ્યો છે પાછો ઉઠી જોવો ઉઠી ગયો છે સારું ચલો ગાઈસ આપણે સુઈને ઉઠીને પછી સાંજે મળશું હાય ગાઈસ હું જો સુઈ ગઈ હતી સુઈ ઉઠી તો અમારે વરસાદ તો જો કોઈ આવે ચાલો અમને દેખાડો હાય ગાઈસ જો મેં નાઈ લીધું છે અને ચા પીવા બેસી ગઈ છું તો ચલો જો હું ચા પીવા બેસી ગઈ છું કેટલા વાગ્યા બધા 5 વાગી ગયા હાય ચા પીવા બેસી ગઈ હું પછી ચા પીને આપણે મહારાને નાખવા જવાનું એટલે ટિફિન કરવાનું થશે એટલે પછી આપણે હમણાં મળીએ હાય ગાઈસ જો વરસાદ તો આવ્યો ને તો અમારે બધાને એક તો ભજીયા ખાવાનું મન થયું તો કે ભજીયા બનાવો તો કે મેં કીધું હાલો આપણે ભજીયા બનાવી નાખીએ તમને ડુંગળી એના છોલના ખાધા હું તમને દેખાડીશ આગળ તમે જો ગાઈસ આ બટેકાનું છોડ આ એક ટમેટું છે આ 2 ડુંગળી અને એક મરચું અને આ બ્લેક પેપર છે અને આ એક લીંબુ લઈ લીધું છે હવે આપણે એને મિક્સ કરવાનું છે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો મીડિયમ થવો જોઈએ જો ગાઈસ બટેકાનું શાક બનાવશું આ ચટણી છે અને આ બટેકા જો લોટ ગેસ બંધાઈ ગયો છે હવે રોટલી બનાવી એટલે મળીએ આપણે
જો ગાઈસ આ ભજીયાનો કાર્ડ છે અને આ તેલ મૂકી દીધું છે. હવે આપણે આ જો ગાઈસ ભજીયા તો ગાઈસ ટિફિન ની ભરાઈ ગયું છે. હવે હું જાઉં છું ઉપર. ચલો ગાઈસ ઉપર. અત્યારે વરસાદ નથી આવતો. હમણાં આવતો તો બહુ જ વરસાદ આવતો હતો. અત્યારે આવતો નથી પણ લાગી હે તો એવું કે આવશે. આમ જો અંધાર્યું તો હે. લાવશે તો ખરી એવું લાગે હે. તો ચાલો આપણે કપડા સુકવી